તો નમસ્કાર મિત્રો, નવા એક આરંભ સાથે નવા પ્રારંભ સાથે એક ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે દર વર્ષે દિવાળી પછી 11મી પૂનમ સુધી એક તહેવાર મનાવવામાં આવે છે જુનાગઢની અંદર ગિરનાર પર્વત પર, જેનું નામ છે લીલી પરિક્રમા. ઘણું સાંભળ્યું હશે, ઘણું જાણ્યું હશે કે લીલી પરિક્રમા લોકો કરવા માટે દૂર દૂરથી આવે છે. રાજસ્થાન, યુપી, ઘણી બધી મધ્યપ્રદેશ, ઘણા બધા દૂર દૂરથી લોકો ભાવિ ભક્તો અહીંયા દર્શનાર્થે લીલી પરિક્રમા કરવા માટે આવે છે, જે 4 દિવસ સુધીનો એક ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. 4 દિવસ સુધી પરિક્રમા ચાલતી હોય છે. 35-36 કિલોમીટરની આ એક તો આની શરૂઆત કરી હતી, તેના ઉપર આપણે થોડું દ્રષ્ટિકોણ કરીશું. સૌ પ્રથમ કેમ જાય છે, આનું પાછળ તાત્પર્ય શું છે, આની શરૂઆત ક્યાંથી થઈ છે, કોણે શરૂઆત કરી હતી, કોણે પાવ નાખ્યો હતો પરિક્રમા કરવા માટેનો, ક્યાંથી શરૂઆત થઈ હતી આની, એ બધું જાણીશું આપણે આ વિડીયોની અંદર. તો બનાવેલા રહો, જોડાયેલા રહો, અને આ લીલી પરિક્રમાથી શું ફળ મળે છે, લીલી પરિક્રમા કેમ કરવી જોઈએ આપણે, આનાથી શું આપણા જીવન પર નું પ્રતિબિંબ પડે છે કે શું અસર થાય છે, એનાથી શું આપણને મળે છે આ લીલી પરિક્રમા કરવાથી, બધું જ આપણે જાણીશું આ વિડીયોની અંદર. તો બનાવેલા રહો, જોડાયેલા રહો મારી સાથે. કન્ટેન્ટ ફ્રોમ વિમલ. પહેલા વાત કરીએ કે લીલી પરિક્રમા સાથે જોડાયેલા અનેક લોકવાયકા જે અલગ અલગ તથ્યો સાથે જોડાયેલી છે, અલગ અલગ વાર્તા સાથે, અલગ અલગ કહાનીઓ સાથે જોડાયેલી છે. પ્રાંત તરફથી કેટલીક લોકવાયકા પ્રચલિત છે, એવી ઘણી બધી એ કહાનીઓ સાથે આપણે વાત કરીશું, તર્ક વિતર્ક કરીશું જે લીલી પરિક્રમા વિશે. તો ક્યાંક ને ક્યાંક આ ઇતિહાસ જોડાયેલો છે ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે. જી હા મિત્રો, આ ઇતિહાસ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે માતા પાર્વતી અને ભગવાન શિવ શંકર સાથે. તો હવે વાત કરીએ કે કઈ રીતે. તો વાત છે 24,000 વર્ષ પહેલાની. ગિરનારનો જે પર્વત છે એ દરિયાની અંદર છુપાયેલો હતો. ગિરનારનો પર્વત દરિયાની અંદર છુપાયેલો હતો, અને કહેવાય છે કે ગિરનાર એ હિમાલયનો પુત્ર છે. જી હા, ગિરનાર એ હિમાલયનો પુત્ર તરીકે મનાય છે, અને આથી માતા પાર્વતીનો ભાઈ પણ કદાચ ગિરનાર કહી શકીએ છીએ. માતા પાર્વતી અને ભગવાન શંકર, ભગવાન શિવ નો જે લગ્ન સમારોહ હતો એ 20,000 વર્ષ પહેલા હિમાલયની અંદર યોજાયેલો હતો. અને બહેનના લગ્નમાં જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળે છે, પાણીની બહાર નીકળે છે હિમાલય જવા માટે, પણ તે દરિયાથી 50 કિલોમીટર દૂર જમીન ઉપર સ્થિર થઈ જાય છે. ગિરનારને હિમાલય જવા માટે કઈ શક્ય હતું નહીં, એટલા માટે ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી અને ભગવાન શિવ પોતે ગિરનાર પર્વત પર આવે છે, ગિરનાર પર્વતની પાસે આવે છે. ત્યાં એમની સાથે ભગવાન ઋષિમુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળ દેવતા, 9 નાગ, કુબેર ભંડારી, તે બધા જ શિવ પાર્વતીની સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરે છે. અને તે સમય દરમિયાન બધા જ દેવી દેવતાઓ શિવ પાર્વતીની સાથે 4 દિવસ સુધી ગિરનાર પર રહ્યા. દેવી દેવતાઓ અને ભગવાન શિવ પાર્વતી જે ગિરનાર પર એકાદશી થી પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા સુધી અહીંયા રોકાયા હતા, ગિરનારના જંગલોની અંદર રોકાયા હતા. ઇતિહાસ આ કહે છે કે લીલી પરિક્રમા આના લીધે કરવામાં આવી રહી છે અત્યારે પણ. હવે બીજા તર્ક ઉપર, બીજી લોકવાયકાઓ પર અને બીજા એક કહાની પર કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે અહીંયા ગિરનાર પર્વત પર આવ્યા હતા પાંડવોની સાથે, અને પરિક્રમા કરી હતી. ભગવાન કૃષ્ણના બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન કરવાના હતા, ત્યારે ભગવાન કૃષ્ણ અહીં આવ્યા હતા ગિરનાર પર, અને ત્યાં બોરદેવીની જગ્યા અને બોરડીના વૃક્ષ નીચે આવેલા માતાજીના જે મંદિર છે ત્યાં આગળ અર્જુન અને સુભદ્રાના લગ્ન કરાવ્યા હતા. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી ગિરનારના જંગલની અંદર જ વસવાટ કર્યો હતો એવું કહેવાય છે. પણ અત્યારે જે તથ્યો છે, અત્યારે કદાચ કળિયુગની અંદર કેમ અત્યારે અમને એટલું જ મહત્વ લોકો આપી રહ્યા છે આ પરિક્રમાને. સારી રીતે કળિયુગની અંદર કોણે બેડું ઉઠાવ્યું, ઝંપલાવ્યું કહી શકાય, કે બેડું ઉઠાવ્યું કહી શકાય કળિયુગની અંદર પરિક્રમાની, જ્યાં પરિક્રમા કરવામાં આવી રહ્યું છે. કોઈ સમયાંતરે એ બંધ થઈ હતી, અને ફરી પાછું કોઈ એક વ્યક્તિ એવા આવ્યા જેમણે આનું બેડું ઉપાડ્યું અને ફરીવાર આ પરિક્રમાને એક નવા ઉર્જા સાથે શરૂ કરી, આ લીલી પરિક્રમા કળિયુગની અંદર. તો નામ છે અજા ભગત, અને 138 વર્ષ જૂનો આ ઇતિહાસ છે. બગડુ ગામના અજા ભગતે
આની શરૂઆત કરી હતી. આનો જે સાદ છે એ પૂર્યો હતો, જેની શરૂઆત 1 સદી પહેલા થઈ હતી. વાત છે 1882 ની, કે જ્યાં આગળ અજા ભગત છે તે સ્નાન કરવા ગયા હતા દામોદર કુંડની અંદર. અને દામોદર કુંડની બહાર જ એક ગુફા છે, એક મંદિર છે, કઈ ફરાડી બાવાની જગ્યા છે. ત્યાં આગળ ગયા. ફરાડી બાવા પાસે એક પુસ્તક હતી ગિરનારને લગતી, ગિરનારને મહત્વ લગતી અહીંયા એક પુસ્તક હતી તે માગી હતી ફરાડી બાવા પાસે. અને ફરાડી બાબાએ એમને પુસ્તક નહીં પણ એક હસ્તપ્રત આપ્યો હતો, જે હસ્તથી લેખિત હતું. તે હસ્તપ્રત આપ્યો, ના કે પુસ્તક. હસ્તપ્રતમાંથી અજા ભગતે શોધી કાઢ્યું કાર્તિક સુદ 11 દેવી દેવતાઓ છે તે જાગે. એકાદશી થી લઈને પૂનમ સુધીના દિવસોને ભીષ્મ પંચક કહે છે. અને એ દિવસોની અંદર જો ગિરનારની પરિક્રમા કરવામાં આવે તો કોટી એટલે કે કરોડ ગણું પુણ્ય મળે છે. ભગત આ વિચારોને અમલમાં લાવ્યા અજા ભગત, અને એ જ વર્ષથી એમણે આ પરિક્રમાની શરૂઆત કરી અને એમણે સંઘ કાઢ્યો આ લીલી પરિક્રમાનો. આ વાતને બેડો ઉઠાવ્યો આખા ગામવાળાએ, ઉપાધિ લીધી આખા ગામવાળાએ. એકાદશી થી પૂર્ણિમા સુધી, પૂનમ સુધી લીલી પરિક્રમા છે તે થતી આવે છે. બગડું ગામ છે ત્યાં આગળ આજે પણ અજા ભગતની સમાધિ આજે પણ ત્યાં આગળ મોજૂદ છે. ત્યાં આગળ જોવા મળે છે અજા ભગતની સમાધિ. લોકવાયકાઓ જે અત્યારે પણ જે અલગ અલગ પ્રચલિત છે, કે જે લીલી પરિક્રમા કઈ રીતે ચાલુ થઈ છે, શરૂ થઈ છે, એ અલગ અલગ રીતે લોકવાયકા પ્રમાણે અલગ અલગ કહેવાય છે. પણ લોકો લીલી પરિક્રમા કરવા જાય છે, એ લોકોની બસ એક જ મહત્વાકાંક્ષા હોય છે, સારું એવું ફળ મળી જાય, સારું એવું પુણ્ય મળી જાય. અને એ જ કદાચ સાચા મનથી, સાથે નિષ્ઠાથી તે લોકો પરિક્રમા કરવા જાય છે. કે 35-36 કિલોમીટરની જે પરિક્રમા હોય છે, ભગવાન શિવ, ભગવાન પાર્વતી સાથે જોડાયેલા ઇતિહાસને એક સાક્ષી થવા માટે જાય છે, અને દેવ દેવતાઓ સાથે જોડાયેલા ઇતિહાસ સાથે એક ગવાહી માટે જાય છે. ભગવાન ભવનાથને મળવા માટે જાય છે, અને સારી શ્રદ્ધાથી અને ભક્તિ કરવા માટે જાય છે. અને તે લીલી પરિક્રમા એટલા માટે જ સાચી નિષ્ઠાપૂર્વક, સાથે ભક્તિપૂર્ણ પૂર્ણ કરે છે. ભગવાનનું એક આશીર્વાદ કમાઈ લીધું હોય એવી અનુભૂતિ કરે છે તમામ ભક્તો આ જે લીલી પરિક્રમાને પૂર્ણ કરીને. અને એ જ આશા છે કે લીલી પરિક્રમા માટે જેટલા પણ લોકો ભક્તો જાય છે તે સુખેથી પોતાની લીલી પરિક્રમા પૂર્ણ કરે, અને સાચી ભક્તિ અને સાથે નિષ્ઠાથી પૂર્ણ કરે, અને ભગવાન તેમની જે બી મનોકામના છે પૂર્ણ કરે. જે પણ ફળ છે તેને અવશ્ય મળે. અને આપણે મળીશું હવે એક નવા વિડીયો સાથે. કયા રહસ્યો છે લીલી પરિક્રમાને લગતા, લીલી પરિક્રમા વખતના કેટલા એવા ભયાનક હાદસાઓ પણ કહી શકાય, એવા રહસ્યો પણ છે, તેના ઉપર આપણે થોડું વધારે દ્રષ્ટાંત, વધારે પ્રકાશ પાડીશું. એની સાથે શું હાદસા થયા છે અને શું તેની સાથે વિધિ છે. ઘણા એવા હાદસાઓ જે કદાચ અલૌકિક હાદસાઓ કહી શકાય, અને આપણે પ્રકાશ નાખીશું. એવી ઘટનાઓ પર આપણે પ્રકાશ નાખીશું. કદાચ એવી ઘટનાઓ પર તમને વિશ્વાસ નહીં થાય, રહસ્યો પર તમને કદાચ એ વિશ્વાસ નહીં થાય, એવી ઘટનાઓ પણ ગિરનાર લીલી પરિક્રમા કરતી વખતે ઘટી ચૂકી છે. એના ઉપર થોડો વધારે પ્રકાશ પૂરીશું આવનાર વિડીયોની અંદર. તો બનાયેલા રહો, જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ પર કન્ટેન્ટ ફ્રોમ વિમલની સાથે. થેન્ક યુ. જય ગિરનારી.